હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. કેમ છે બધા? હોપ કે બધા મજામાં જશે ને હું પણ એકદમ મજામાં છું. તો ગાઈઝ અત્યારે વાગવામાં થયા છે 6:55 સવારના અને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. અને પાછળનો તમે વ્યૂ જોઈ શકો છો, એક નંબર છે, જોરદાર છે, ગ્રીનરી. અને છે ને વાદળ બહુ છે, બિકોઝ કે તમને ખબર જ છે કાલના વ્લોગમાં તમે જોયું હશે કે વાતાવરણ બહુ જ ખરાબ છે. આ સાઈડ બહુ જ વરસાદ છે ને વરસાદ એટલા હેરાન કર્યા છે ને કે વાત જ પૂછોમાં. અને અત્યારે હવે અમે લોકો જઈએ છીએ અહીંથી શામળાજી. અત્યારે હું નાઇટ રોકાણી હતી, અત્યારે શામળાજી જઈએ છીએ શામળાજીના દર્શન કરવા માટે. પછી આપણે આગળ જઈશું નાથ દ્વારા. તો ચલો, નાથ દ્વારા તો અંદર ફોન નહીં લઈ જવા દે, બાકી શામળાજી પણ નહીં જ લઈ જવા દે. જો તમે અહીંનો વ્યૂ જુઓ, કેટલો મસ્ત મજાનો છે. જે અહીંયા મંદિર. તો ચલો હવે કંઈક આપણે આગળ જઈએ, નાસ્તો પાણી કરીએ, નાસ્તામાં કંઈક ગોતીએ કે શું છે શું નહીં. પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી નાસ્તો ગોતીશું. તો ચલો જોડાયા રહેજો. અને હા ગાઈસ, હમણાં થોડાક દિવસ ડેઈલી વ્લોગ આવવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી દેશો, કારણ કે તમે વ્લોગ જોવામાં એટલા મશગુલ થઈ જશો ને કે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલી જ જાઓ છો. તો અત્યારે જ કરી દેજો, કારણ કે આપણા ડેઈલી વ્લોગ હવે સ્ટાર્ટ થઈ ગયા છે. ડેઈલી નવા વ્લોગ આવવાના છે, તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. બાય. સો ગાઈઝ, આપણે પહોંચી ગયા છીએ ફાઇનલી શામળાજીના મંદિરે. તો આખી રાત વરસાદ ને એવું બધું છે ને, પ્લસ વેકેશન પતી ગયું છે એટલે ટ્રાફિક નથી, તો મસ્ત મજાના દર્શન થઈ જશે. તો ચલો હું દર્શન કરી આવું. અંદર તો લગભગ ફોન અલાઉડ નહીં હોય, હશે તો હું તમને પણ દર્શન કરાવી શકે. મસ્ત મજાનો વ્યૂ છે, જો આખું બહુ મસ્ત છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સો ગાઈઝ, આ છે શામળાજીની બજાર. પણ અત્યારે આપણે વહેલા છીએ એટલે અત્યારે ખુલ્લું નથી, અંદાજે 9-10 વાગે ખુલ્લું હશે. અને આ છે ચા. તો આપણા માટે ચા બને છે, મસ્ત મજાની ચા ને નાસ્તો કરી લઈએ. અત્યારે નાસ્તાનું કંઈ ખુલ્લું નથી એટલે આપણે જે ઘરેથી સૂકો નાસ્તો લઈ આવ્યા છે ને ચા અને નાસ્તો કરી લઈએ. બેગ ન લીધો નાસ્તાનું? તો ચલો, આપણી ચા બને છે મસ્ત મજાની ગરમ. એને ખબર પડી કે ગુજરાતી છે એટલે કડક ને મીઠી જોશે. તો ચલો બધા ચા પીવા. કાલે મેં તમને બિસ્કિટ નહીં ખાતા, સોરી બિસ્કિટ બતાવ્યા હતા ને. બિસ્કિટ જો આપણે બધા આ રીતના ડોગ્સ હોય ને એના માટે લીધા છે આપણે. ખાઈ લો માં દીકો, ખાઈ લે હો, ખાઈ લો બિસ્કિટ, ખાઈ લો. નહીં ખાઈ એમ કે છે. તો ચલો, જો આખું બેગ છે ને આપણા નાસ્તાનો છે. બહુ બધો આમાં નાસ્તો છે. મેનુ બતાવીશ તમને કે શું શું નાસ્તો છે. આ બધું ભાખરી ને ચા, નાન, તેન. અત્યારે આપણી પાસે ટાઈમ નથી હોતો, અત્યારે છે ને થોડું ઘણું કાઢીને ખાઈ લઈએ, પાછી તમને બતાવીશ કે શું શું છે નાસ્તામાં. જો આ અમારો નાસ્તો જુઓ તમે, ખાલી ડ્રાયફ્રૂટ બાયફ્રૂટનો. તો ચાલો નાસ્તો કરો. સો ગાઈઝ, અત્યારે અમે લોકો પહોંચવા આવ્યા છીએ નાથ દ્વારા. પણ નાથ દ્વારા એવું વિચાર્યું છે કે અત્યારે નથી જવું, રિટર્નમાં જશું. તો અત્યારે આપણે સીધા જશું દિલ્હી. આઈ થિંક રાતે 10 વાગે પહોંચીશું. 10 નહીં પણ 11 વાગે ગણવાના, કારણ કે બપોરે હજી તો જમવાનો ને સ્ટોપ કરીએ અને થોડી વાર ગાડીમાં રેસ્ટ કરીએ. આ તે પછી પેટ્રોલ, CNG આ તે એને જમાડીએ, આપણે જમીએ એટલે વાર લાગશે. બટ એટલે તમને એક વસ્તુ શેર કરવાનું મન થયું કે અહીંયા સાઈડ આપણે આવ્યા ને રાજસ્થાનની બોર્ડર ઉપર છો. અત્યારે બોર્ડર નહીં પણ રાજસ્થાનમાં જ છું. તો ગુજરાત કરતાં વધારે વિકાસ અહીંયા થયો છે. કા મમ્મી? છે ને, રોડ રસ્તાનો તમે જોવો ને તો આપણા ગુજરાતમાં કંઈ જ નથી એમ. અહીંયા એટલા મસ્ત રસ્તા બનાવ્યા છે ને, સિમ્પલ ખાલી રોડ હોય ને તો એટલો મસ્ત. હાઈવેની તો વાત જ ના પૂછો. અને ચોખ્ખાઈ બાબતે પણ એક નંબર. એ બાબતે આપણે ગુજરાતમાં 0 છે ચોખ્ખાઈ. તમે આપણે શું કહેવાય, હાઈવે ઉપર જાય ને તો સાઈડમાં કચરો ને ધૂળ ને એવું બધું પડ્યું હોય કાંકરાના હાથે. પણ અત્યારે અમે જોયું કે ખાલી સાઈડમાં રસ્તામાં જે ગ્રીલ હોય ને, આ તમે જુઓ છો જે ગ્રીલ છે, એ ગ્રીલની બાજુમાં પણ નાનું ઘાસ છે ને, એ પણ બધું કટ કરીને નાખ્યું. એટલી ચોખ્ખાઈ બાબતે ભાજપ સરકારે અહીંયા વિકાસ સારો કર્યો છે, પણ ગુજરાતમાં આટલો બધો નથી. હે ને? ભાજપે તો વિકાસ કર્યો જ છે, પણ હા ઈ છે, ભાજપે તો વિકાસ બધી સરખો જ કર્યો છે. પણ આપણા ગુજરાતમાં જે ભાજપના જે માણસો છે ને, એ બધા પૈસા ખાઈ જાય, ઈ આવવા નથી દેતા. ઈ પોતાના પેટ ભરે છે, બધું વિકાસ નથી કરતા. એવું છે બધું. એટલે નહીં, ભાજપની વાત નહીં, વસ્તુ સાચી જ છે ને. એટલે આપણને બધા એવું હોય કે ગુજરાતના લોકો એને આપણને બધાને એવું છે કે ગુજરાતના લોકો ઈમાનદાર છે, પણ રિયાલિટી નથી.
અહીંના લોકો ઈમાનદાર કહેવાય, કારણ કે અહીંનું બધું જોઈને એમ થાય છે કે અહીંના લોકો ઈમાનદાર છે. ને આપણે તો સાહેબે તો બધાને એક સમાન જ રાખ્યા છે. વિકાસ તો બધે સરખો જ કર્યો છે, પણ દેખાય છે અહીંયા આપણે ગુજરાતમાં પડદો પડી ગયો છે. નો દેખાય. બાકી ગોધરા સાઈડ જઈએ ને, દાહોદ ગોધરા સાઈડ ને રોડ એવા છે. આપણે ઉજ્જૈન જાય ત્યારે ઈ રોડ થી ને જવાનું હોય, ત્યાં મસ્ત છે. તો હવે જઈએ આગળ. હવે દિલ્હી જઈએ. દિલ્હી બહુ બધી શોપિંગ કરવાની છે, તો તમને પણ દિલ્હી બતાવીશ. અને હું ખરીદી કરવા જાઉં એ બજારની પણ તમને ઇન્ફોર્મેશન આપીશ. તમે ઇન કેસ દિલ્હી જાઓ તો તમારે બધાને કામ લાગે. અને અમારું કુકડી તો સુવાનું જ કામ કરે છે. કુકી તો બોલાવે છે બ્યુટી પાઈ. અરે મારો જીવ, આઈ લવ યુ. તો ચલો જઈએ. અમારા ઠેલા તમે જોઈ શકો છો, 3 જ જણા છીએ, એટલે બેગ્સ બહુ જાજા છે. ને આ બધો નાસ્તાનો સામાન એ મૂકી દીધો છે, એટલે તમને દેખાતું હશે, પણ એ તો રહેવાનું. તો ચલો જોઈએ. સી ગાઈઝ, વ્યૂ જોવો. હા હા હા, કેમ બાકી નજારો જોરદાર હે ને. આવી આપણે ક્યાં જઈએ? મનાલી જઈને ત્યાં આવી આવે. કારણ નાની તો બહુ જાજા કિલોમીટરની છે, આ તો નાની હે. આખી પથ્થરોની વચ્ચેથી રસ્તો બનાવ્યો છે. ઉપર પથ્થર છે, એ કટ કરીને રસ્તો બનાવ્યો છે. જો કામગીરી. અરે અંધારા મસ્ત લાગે. હા જો આવી ગયો, દિવસ થઈ ગયો. હો સો ગાઈસ, પાછી આવી જ બીજી ટનલ આવી ગઈ છે. ઉપર જો કેવડો પથ્થર છે અને અંદરથી ટનલ છે મસ્ત મજાની. આપણે નાના હતા ને ત્યારે આવી ટનલ કે નાલો હતો ને ત્યારે બધા રાડું પડતા, ઉડીઓ બોલાવતા. કોણ આવું કરતા? કોમેન્ટમાં લખજો તો. એવું કોમેન્ટ કરવાની વીણાબેન. મારા વીણાબેન પાછળ બેઠા છે. આપણે ડ્રાઇવિંગ કરી છે. નાસ્તો બસ્તો કરો, મોટું થોડું ખરાબ હોય તો અકાલ લેજો. અહીંયા જો બેઠા હે ને મારો કુકડો તો હોવાનું જ કામ કરે. વ્યૂ છે મસ્ત મજાનો, સનરૂફમાં ઊભું થઈને જોવા જેવો છે. પણ વરસાદ જ એવો છે ને કે વાત પૂછોમાં, બહાર નીકળાય એવી હાલત નથી અહીંયા. જો અહીં વરસાદ ઓછો, હા આ સાઈડ વરસાદ નથી. આગળ વધારે રોડ રસ્તા એક નંબર છે આપણી ગુજરાત કરતા. આ છે આપણી ધનનો. દીકો બારીએ મજા આવે. ઓ મજા આવ્યો, મસ્ત મસ્ત રસ્તો છે ને, તો બહુ મજા આવે છે કોકીની. ત્યાં નહીં બેઠી બેઠી અહીંથી જોતી કે બારી ખોલી તો બારીથી જોવે છે. ડુંગર મુંગર જોયા કરે છે, રસ્તા જોયા કરે છે. બહુ મજા આવે છે ને બહારનો પવન લેવાનું. આ છે દિલ્હી હાઈવે અને અમે લોકોએ ગાડી સ્ટોપ કરી છે સમ રીઝન. કારણ કે અમારું ફાસ્ટેગ છે ને, જે જૂનું ફાસ્ટેગ હતું ને એ અમારે ચેન્જ કરાવી અને નવું ફાસ્ટેગ કરવાનું છે. તો તમે જોઈ શકો છો રોડ ઉપર ફાસ્ટેગ કરાવવા ઊભા રહે છે. અને કુકી બેન મસ્ત મજાની મોજ કરે છે, ફરે છે. કારણ કે કાલની સૂતી જ આવે છે, બેઠી જ છે. અત્યારે આટા મારે બીટો અહીંયા તમારા દીકો. જ્યારે આપણી ગાડી મસ્ત મજાની ભરાઈ ગઈ છે. વરસાદ બહુ હતો. અત્યારે આ સાઈડ વરસાદ નથી, આ સાઈડ તો ઉનાળો છે, બહુ જ ગરમી થઈ. એમ જો પસીનો થઈ ગયા છે. તો હવે આપણે આજે તો લગભગ દિલ્હી નહીં પહોંચીએ. આજે આપણે જઈશું જયપુર ને, હા જયપુર નાઇટ કરીશું અને કાલે પહોંચીશું દિલ્હી. તો ચલો ઉતારી. આમ જો કુકડા. ચલો કોઈને ફાસ્ટેગ નીકળવું હોય તો કહેજો. કુકી બેન એની દુકાન ખોલી દીધી છે હાઈવે ઉપર. કા કુકી બેન તમે ફાસ્ટેગ કાઢો છો? તો વાગી ગયા છે અત્યારે 4 અને બપોરે જમવાનો મેળ નહોતો એવો, કારણ કે રસ્તો એ પ્રમાણે હતો ને તો હોટલ સારી નહોતી, બધા ધાબા હતા. એટલે ધાબા એવા હતા કે જોઈને જ જમવાનું મન ન થાય. એટલે અમે કંઈ સ્ટોપ નહોતો કર્યો જમવાનો. અમને એમ થયું કે થોડુંક ડિસ્ટન્સ છે તો થોડુંક ખેંચી લઈએ. અત્યારે 4 વાગી ગયા છે અને ભૂખ લાગી છે. તો અત્યારે એવું થયું કે હોટલ તો સારી એવી હતી, બટ એવું થયું કે અત્યારે જમીશું ને તો રાતનું જમવાનું બગડશે. એની કરતાં રાતે જ્યાં સ્ટે કરીને ત્યાં જ જમવાનું કરીશું. તો અત્યારે ભૂખ લાગી ગઈ હતી, તો રસ્તા ઉપર મસ્ત મજાની શાંતિવાળી જગ્યા ગોતી અને ગાડી આપણે પાર્ક કરી દીધી છે. અને અહીંયા આપણે ચણા દાળ અને શું છે આ ચણા ચોળ અને ચણા દાળ
અને બધો મસાલો કરી અને મસ્ત મજાનું બનાવીએ છીએ ભેળ જેવું. હા, ચણાચોળ જેવું. લીંબુ ને બધું ઘરેથી લેવા છે, લીંબુ, ટમેટા, કાંદા બધું જ છે. એટલે અત્યારે બને છે તો અત્યારે ટેકો કરી લઈએ. આ આપણો આખો નાસ્તાનો ઠેલો છે. મેગી બેગી, ગેસનો ચૂલો પણ છે, દૂધ ને ખાંડ ને બધું જ છે. પણ અત્યારે પવન છે એટલે ચા બને એવું છે નહીં, કારણ કે ગેસ ઠરી જાય. એટલા માટે અત્યારે આપણે આમાં રોડવી લઈએ. રાતે કંઈક કરીશું જમવાનું મસ્ત મજાનું. ચાલો બધા જ ચણા ચોળ ખાવા. રાજસ્થાન આ છે રાજસ્થાનનું કંઈક ગામ, ખબર નહીં, બટ રાજસ્થાનમાં તમને બધાને ખબર જ હશે કે ઘેવર, રબડી ઘેવર બહુ જ પ્રખ્યાત છે. તો અમને એમ થયું કે ચલો ને ટેસ્ટ કરીએ કે કેવા છે અહીંના ઘેવર. રાજસ્થાની સ્પેશિયલ આઈટમ છે. ખબર નહીં, આઈ થિંક સ્વીટમાં જ આવે. કા સ્વીટમાં આવે ને? તો ચલો ટ્રાય કરીએ કે કેવા છે ઘેવર. કુકી ટ્રાય ધીસ. હા